નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરીવાર એકવાર વડોદરા શહેરમાં નવો ભૂવો પડ્યો છે। તમે જોઈ શકો છો, આ વાઘોડિયા રોડ છે, ઉમા 4 રસ્તા પાસે જે ભૂવો છે તે પડ્યો છે। તમે જોઈ શકો છો, આ જે એક ભૂવાનું ફરીવાર વડોદરા શહેરમાં આગમન થયું છે। આ જે ભૂવો છે વાઘોડિયા રોડ વિસ્તારમાં પડ્યો છે, જે વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા કહેવામાં આવે તે માર્ગ પર આ જે ભૂવો છે તે પડ્યો છે। જે ટ્રાફિકના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, જે ટ્રાફિકના લોકો પણ છે તે અવર જવર વાળો જે આ માર્ગ છે તમે જોઈ શકો છો, પણ પરંતુ જે કોર્પોરેશન દ્વારા હજુ સુધી આને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી। તમે જોઈ શકો છો, આ જે ઉમા 4 રસ્તા સર્કલ કહેવામાં આવે છે, વાઘોડિયા રોડ જતો માર્ગ છે, ત્યાં જ આ મસ્ત મોટો જે ભૂવો પડેલો છે તમે જોઈ શકો છો। અને જે આ ભૂવો એટલો મોટે હદે પડ્યો છે, ચારે બાજુથી આ તમે જોઈ શકો છો, આ ભૂવો છે કેટલો મોટો ભૂવો છે તે પણ એક જોવાનું વિષય છે। તમે જોઈ શકો છો, સામાજિક કાર્યકર કમલેશભાઈ જે ભૂવો છે ત્યાં જ બેસી ગયા છે અને બતાવી રહ્યા છે, આ જે રોડનો ભ્રષ્ટાચાર છે તે બતાવી રહ્યા છે। આ જે રોડનો ભ્રષ્ટાચાર છે તે તમે જોઈ શકો છો, કેવી રીતે કામગીરી કરી હશે તે પણ એક મોટો સવાલ છે। આ ઉમા 4 રસ્તા પાસે વિસ્તારમાં જે ભૂવો પડ્યો છે, મોટો થઈને ભૂવો, બેરીકેડ તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આની કામગીરી કરવામાં નથી આવી। આ જે ઉમા 4 રસ્તા પાસે જે વાઘોડિયા રોડ જતો માર્ગ છે, ત્યાં ચારેય બાજુથી જે ગાડીઓનું જે અવર જવર થતું હોય છે, પરંતુ જે ભૂવો છે તે પડ્યો છે। આપણે વધુ વાતચીત સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર સાથે કરીશું। કમલેશભાઈ, શું કહેશો, ફરીવાર વડોદરા શહેરમાં એકવાર ભૂવો પડ્યો? ચોક્કસથી આ વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે ભ્રષ્ટાચારનો મસ્ત મોટો ભૂવો જે વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા પાસે જે પડ્યો છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જયારે ભૂવાઓ પડતા હોય, ખાડાઓ પડતા હોય, ત્યારે જે કહેવાય છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટી બની જ નથી, એ એક ઉત્તમ ઉદાહરણ છે। સાથે સાથે જે કહેવાય છે કે આ જે ભૂવાનો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ જે રોડ રસ્તાનો ભ્રષ્ટાચાર થયો છે, આ જે રોડ છે આ રોડ પ્રોજેક્ટમાંથી મંજૂર થયેલો રોડ છે, અને ખાસ કરીને આ કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ જે કહેવાય છે બેદરકારીનો એક ઉત્તમ ઉદાહરણ છે, આ નમૂનો છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી, આ તમામ લોકોએ ખાસ કરીને વડોદરા શહેરની મુલાકાત લેવી જોઈએ, અલગ અલગ વિસ્તારોમાં ફરવું જોઈએ, કારણ કે જે આ ભ્રષ્ટાચારના ભૂવા છે આ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે આ મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેવી પણ અમારી માંગ છે। સાથે વડોદરા શહેરની વાત કરીએ તો સ્માર્ટ સિટીનો દરજ્જો 2017 થી મળ્યો, ત્યારબાદ વડોદરા શહેરનું તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે। અને હાલમાં જ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જયારે ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોએ પણ પોતાની એક જવાબદારી નિભાવવાની જરૂર છે। આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, તેવી અમારી માંગ છે। તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે। આ જે ભૂવો છે તે પડી રહ્યો છે અને પડી ગયો છે, અને સાથે જે આ ડામર છે તે પણ હમણાં પડી રહ્યો છે, જોઈ શકો છો તમે। આ ભ્રષ્ટાચારનો જે ભૂવો છે ચોક્કસપણે લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો, આ જે ડામરના જે ટુકડા થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આ ભ્રષ્ટાચારનો ભૂવો તમે જોઈ શકો છો। શું કે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે રોડ પ્રોજેક્ટ શાખા એટલે ભ્રષ્ટાચાર પ્રોજેક્ટ શાખા નામ રાખવું જોઈએ, સાથે સાથે અધિકારીઓને આ સસ્પેન્ડ પણ કરવા જોઈએ। સ્માર્ટ સિટીનો દરજ્જો 2017 થી મળ્યો, ક્રિએટ સિટીની વાતો થઈ રહી છે, પરંતુ સ્માર્ટ સિટીની અંદર સ્માર્ટ નેતાઓ સ્માર્ટ બની ગયા છે, અધિકારીઓ સ્માર્ટ બની ગયા છે, પરંતુ વડોદરા શહેરની અંદર રોડો આજમાં પણ સ્માર્ટ નથી બન્યા। એટલે ખાસ કરીને આવા ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય ત્યારે તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, પરંતુ વડોદરા શહેરની અંદર ઓનલી 25,000નો દંડ ફટકારીને કંઈક ને કંઈક રીતે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી જે સંતોષ વાળતા હોય છે। એટલે ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આ ભૂવાને વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કારણ કે અમે વારંવાર આ શબ્દ એના માટે બોલીએ છીએ
કે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડી ગયું છે, વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નથી. એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે ફરજ પરથી બેદખલ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. આ જે કોન્ટ્રાક્ટરો છે તેમને ખાસ કરીને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી પણ માંગ છે. તમે જોઈ શકો છો જે લોકો છે તે પણ જે ભુવાને જોઈ રહ્યા છે. સાથે આ જે રોડ છે વીઆઈપી રોડ, જે વાઘોડિયા રોડ માર્ગ જતો રોડ છે, અને જે ભુવો છે ચારેય બાજુથી જે વાહનોનું અવર જવર થાય છે. સાથે લોકો તમે જોઈ શકો છો આ જે ભુવો છે તે પડ્યો છે. સાથે આ જે કોન્ટ્રાક્ટરને પણ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે જે કોન્ટ્રાક્ટર છે તેને પણ બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી. સાથે બધા જે મેયરને, ચેરમેનને, અહીંના જે કોર્પોરેટરોને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર ખડોદરા નામ પડ્યું છે તેને લઈને જે આ ભૂવા પડી રહ્યા છે તમે જોઈ શકો છો, અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડી રહ્યા છે. પરંતુ આ જે ભૂવાનું કામ છે તે થતું નથી. પછી તંત્ર જાગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર, જો આ તમે જોઈ શકો છો હમણાં પણ જે આ ભૂવાનું જે ભૂવો પડ્યો છે અને હજુ ડામર જે પડી રહ્યો છે તમે જોઈ શકો છો. હમણાં જે અહીંના જે સ્થાનિકો દ્વારા જ આ બેરીગેડ તમે જોઈ શકો છો કમ્પ્લેટ લગાવવામાં આવે છે, કોઈને જાનહાનિ ના થાય તેને લઈને. આપણી સાથે પેલા સ્થાનિક છે તેમની સાથે પણ વધુ વાતચીત કરીશું. જે રીતે અહીં પહોંચ્યા છે, તમે પણ અહીં પહોંચ્યા છો ને આજે બેરીગેડ લગાવી રહ્યા છો, શું કહેશો તેને લઈને? આ ગુજરાત સરકારની નિષ્ફળતા છે બધી. અહીંની વાત નહીં, તમે ગ્રામીણ સડક જુઓ, આ સ્માર્ટ સિટી કરીને બધું કરે છે, બધી જગ્યાએ ખોદી મૂકે છે, કામ કરતા નહીં. આ બધા ટીકડા મારી મૂક્યા છે બધી જગ્યાએ, કઈ કહેવા જેવું જ નથી. શું કહેશો વડોદરાને, કોર્પોરેશનને આપ શું મેસેજ આપવા માંગશો? કઈ કહેવા જેવું જ નથી. શું કહો આમને વોટ લેવાનો હોય ત્યારે આવી જાય છે, પછી કઈ કામ કરી આપતા નથી. આ સ્માર્ટ તો છે, આ જો સ્માર્ટ સિટીનો સ્માર્ટ ખાડો પડ્યો તો ખરી, બીજી જગ્યા નથી પડતા. સ્માર્ટ સિટીઓમાં જ પડે છે, કારણ કે સ્માર્ટ સિટી છે તો સ્માર્ટ ખાડા પડે. સ્માર્ટ ખાડા પડે છે. સ્માર્ટ સિટીનું જે નામ આપવામાં આવ્યું છે તે લોકો દ્વારા હમણાં બેરીકેડ પણ લગાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. જે આવા ડિલિવરી બોયો જેવા અમારા જેવા કામ કરતા હોય, એકદમ જ આવા ભૂવા પડી જાય રસ્તા પર તો શું થશે? બરાબર, આ બરોડાના આટલા ખાડાઓ જ્યાં જઈએ ત્યાં આ જ ખાડા જોવા મળે છે. બરાબર, હમણાં રાત્રિ બજાર હતું, રાત્રિ બજાર પછી અહીં ચાલુ થયું, હવે આગળ વૃંદાવન ચાલુ થશે. બરાબર, ભુવા નગરી તરીકે જ ઓળખાય છે. બરાબર, આ ભુવા નગરી તરીકે જ ઓળખાય છે. અને અહીંયા જેટલી ગાડીઓ, દિવસની હજારો ગાડીઓ આવે છે, બરાબર, 1000 છોકરાઓ અહીંયાથી પસાર થાય છે, જાનહાનિ થાય છે. સરકારને કાંઈ જોવું નથી, વોટ મળી ગયા, એમનું કામ થઈ ગયું. સરકારને એક ધ્યાન રાખવાની જરૂર નથી. આટલા મોટા કોર્પોરેટરો આ રોડ પર રહે છે, મોટા મોટા કાઉન્સિલરો છે, બરાબર, એમને કોઈએ ધ્યાન રાખ્યું નહીં. ધ્યાન રાખે તો અહીં કઈ રસ્તો નીકળે. મોટા મોટા કાઉન્સિલરો છે પણ બધા કાઉન્સિલરો વાઘોડિયા રોડ પર, બધા કાઉન્સિલરો વાઘોડિયા રોડ પર રહે છે. વાઘોડિયા ગામના કો, ડભોઈના કો, બધા અહીંયા વાઘોડિયા રોડ પર રહે છે. પણ આનું સોલ્યુશન લાવવા માટે વર્ષોથી આ ચાલી રહ્યું છે, કોઈ સોલ્યુશન આવ્યું નથી, કોઈ સોલ્યુશન થાય નહીં. સોલ્યુશન કોઈ આવ્યું નથી. લોકો પણ હેરાન થઈ ગયા છે વડોદરા શહેરથી. કાકા તમે શું કહેશો? અરે વાહ, કશું નહીં ભાઈ, એસા કહો બોલવાનું નહીં, બોલવાનું કોટી કોટી બોલવાનું. જે લોકો છે હેરાન પરેશાન થઈ ગયા છે લોકો. તમે જોઈ શકો છો આ જે ભૂવો પડ્યો છે અહીંના લોકો પણ ભેગા થઈ ગયા છે, પરંતુ કોર્પોરેશનને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે. ભુવા નગરી તરીકે વડોદરા શહેરને ઓળખાવવામાં આવે છે. આ નામ સારું નથી લાગતું, પરંતુ આ જે ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો, આ જે ચારે બાજુથી આ જે સિગ્નલ ઉમા 4 રસ્તા કહેવામાં આવે છે, વાઘોડિયા રોડ જતો માર્ગ છે, ત્યાં જ ભૂવો પડ્યો છે. હમણાં તો જે બેરીકેડ છે તે લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ જે આ ઝોમેટોના જે લોકો છે તેમની સાથે તમે શું કહેશો છો? 16 કલાકનું લોગિન કરવાનું, અમારે કામ કરવાનું, નવા ભૂવા રોડ પર પડી જાય તો ક્યારે મન કઈ થઈ જાય. આ પ્રશાસન શું જોઈએ? આ વીએમસી વાળાને બેદરકારી છે બધી, નિષ્કા છે. આ બધા રૂપિયા એટલે ખાઈ લે ને બધા, આ નોબત આવે. બધા આ બધી અમારી ભૂલો છે. અમે બધા મત આપીને વોટિંગ કર્યું ને એ બધી ભૂલો છે. મત કરીએ છીએ તે જ બધી ભૂલ છે, અને લોકો
હેરાન પરેશાન થઈ ગયા છે. તમે જોઈ શકો છો જે આ ભૂવો છે તે મોટો પડ્યો છે. આ જે ઉમા 4 રસ્તા કહેવામાં આવે છે, વાઘોડિયા રોડ જતો માર્ગ છે. 4 રસ્તા પર જ આ જે ભૂવો છે, મસ્ત મોટો ભૂવો પડ્યો છે. સાથે આ જે ભૂવાનો જે ભ્રષ્ટાચાર છે તમે જોઈ શકો છો. જે આ ડામરનો જે ભ્રષ્ટાચાર, સાથે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા જ હોય છે, પરંતુ આ વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા પાસે પણ ભૂવો પડ્યો છે અને અહીંના સ્થાનિકો પણ ભેગા થયા છે. તમે જોઈ શકો છો આ જે ભ્રષ્ટાચારનો ભૂવો છે તેવું કહેવામાં આવે. આપણે ફરીવાર કમલેશભાઈ વાત કરીશું. શું કહેશો કમલેશભાઈ? આ તમે તો અંદર પાછા ઉતરી ગયા છો, કેવું લાગે છે? હા, લાગે છે કે આ જે ભૂવો નથી પરંતુ મોતનો કૂવો છે. નગરજનો જો કદાચ કોઈક બસ આની મેં ખાપકે અથવા તો કોઈ ભારે વ્હીકલ હોય અથવા જો કોઈક પણ જાનહાની થાય, દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે. એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર, આ 3ની ટકાવારીના કારણે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે, ભુવા નગરી પડ્યું છે, મચ્છરોની નગરી પડ્યું છે. આવા બધા ઉપનામ પડતા હોય અને આજે ક્રિએટ સિટીની વાતો કરવામાં આવતી હોય તો ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક અધિકારીઓ અને જે પણ કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે આવા કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે નગરજનો લાખો ને કરોડો રૂપિયા ટેક્સ ને વેરો ભરે છે. આ ભુવા માટે ટેક્સ નથી ભરતા. એમને રોડ એકદમ ફાઇનલ વ્યવસ્થિત જોઈએ જેથી કરીને લોકોની અવર જવર થઈ શકે, સ્કૂલના બાળકો અહીંથી અવર જવર કરી શકે. પરંતુ ખાસ કરીને વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી, ભુવા નગરી પડ્યું છે, છતાં પણ વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન એસી કેબિનમાંથી બહાર નથી નીકળતા. અને હું તો એવું કહું છું કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ. જો કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ નહીં કરે તો ચોક્કસથી આવનારા દિવસોમાં આવા હજારો રોડો બનાવશે. ત્યારે પણ આ જ રીતનો ભ્રષ્ટાચાર થશે અને આ જ રીતના ખાડા ભૂવા પડશે અને વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડશે. એટલે ખાસ કરીને આવા અધિકારીઓને પણ, જે પણ વોર્ડના અધિકારી છે, આ અધિકારીને સસ્પેન્ડ કરો તેવી પણ અમારી માંગ છે. વોર્ડના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરો. જે રોડના કોન્ટ્રાક્ટરો છે જે તેમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. સાથે જે આ જે માર્ગ છે તે વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા માર્ગ છે. તમે જોઈ શકો છો આ જે રોડનો ડામર છે એટલો હદ રીતે છે. હવે કમલેશભાઈ દ્વારા માંગ તો કરવામાં આવી છે. આ જે ભુવાની જે કામગીરી છે તે વહેલામાં વહેલી તકે કરવામાં આવે. સાથે જે રોડના જે કોન્ટ્રાક્ટરો છે તેને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.